એમ તો વડાપ્રધાન મોદી ગુજરાતમાં 2 દિવસ એટલે કે લગભગ 22 કલાક જેટલા રોકાયા અને જેમના માથે સંપૂર્ણ સુરક્ષાની જવાબદારી હતી તે ખાકીધારીઓએ ખાસી એવી મહેનત પણ કરી, પરંતુ અમદાવાદ એરપોર્ટ પર એવી ઘટના શુક્રવારની સાંજે ઘટી કે જેનાથી આખો પોલીસ બેડો શર્મસાર થઈ ગયો હતો અને હવે આ સમગ્ર મામલે તપાસનો દોર પણ શરૂ થઈ ગયો છે। પરંતુ આ બવાલનું અસલી કારણ શું હતું તે છે આ દ્રશ્યો જેણે ગુજરાત પોલીસની આબરૂની ફજેતી કરી નાખી। એક પીએસઆઈ અને ડીએસપી એવા તો બાખ્યા કે ફડાકા તો ઠીક સ્ટીકથી પણ દેવાવાળી કરી નાખી। અમદાવાદ ઝોન 4ના ડીસીપી ગઢવીએ પીએસઆઈ આરએફ ચૌધરીને સ્ટીક મારી દીધી અને મામલો એવો બીજગ્યો કે પીએસઆઈનો પિત્તો ગયો અને ચોડી દીધી સામી થપ્પડ। જો કે આ સમગ્ર મામલે હવે શહેરના પોલીસ કમિશનર શિવાનંદ ઝાએ પીએસઆઈ ચૌધરી પાસે લેખિતમાં ખુલાસો માંગ્યો છે, પરંતુ આ સમગ્ર મામલે સંદેશ ન્યૂઝ પાસે એક ઓડિયો ક્લિપ છે જે આ કાંડની હકીકત બયાન કરે છે। આવો જોઈએ। एक प्रेस कटिंग आधारे शीर्षकना आधारे अमारी सिटी क्राइम ने आ बाबते अमे तपास हाथ पर आवेली छे। हालमां आ तपास चालू छे અને નિવેદન લેવાના પણ અમે ચાલુ કરેલા છે અને જે હાલમાં ઇન્ક્વાયરીની શરૂઆત જ અમે કરેલી છે। એટલે ખરેખર આ બનાવ બન્યો હતો કે કેમ, નંબર 1, નંબર 2 કે બનાવ બન્યો હતો તો કયા સંજોગોમાં બનેલો, એમાં કોણ કોણ દોષિત છે વગેરે હકીકતો હજુ અમારે મૂલવવાની બાકી છે। એટલે અત્યારે કોઈ પણ બાબત આપને કહેવી એ અયોગ્ય ગણાશે અને પ્રીમેચ્યોર ગણાશે। તો ડીસીપીએ સ્ટીક મારી અને પીએસઆઈએ સામે લાફો માર્યો। આ સંદેશ ન્યૂઝ પાસે એક્સક્લુઝિવ ઓડિયો ક્લિપ પણ આપણે જોઈ જેમાં આપ જોઈ શકો છો કે કેવી રીતે બબાલ મચી ગઈ હતી। એક શર્મસાર કહી શકાય તેવી આ ઘટના પોલીસ બેડામાં થઈ છે। ખાખીની આબરૂની ફજેતી થઈ ગઈ છે સરેઆમ। પોલીસવાળા પણ આવી રીતે ભાખડે છે તે આ દ્રશ્યો પરથી આપ જોઈ શકો છો। પોલીસ કર્મીઓની બબાલમાં હવે તપાસનો દોર પણ ચાલુ થઈ ગયો છે। અમદાવાદ પોલીસ કમિશનર શિવાનંદ ઝાએ એક તપાસ સમિતિની રચના કરી છે જે આ આખા મામલાને તપાસશે।